ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. તો ગયા વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 નું રિવિઝન પૂર્ણ કર્યું હતું. હવે આ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 થી શરૂઆત કરવાની છે. તો ચેપ્ટર 2 પૂરું થયું છે ત્યાં નીચેથી લખવાનું નથી. રિવિઝન ચેપ્ટર 3 નવા પેજ પર લખવાનું છે. ચેપ્ટર 3 રિવિઝન લખવાનું છે. પછી નીચે ચેપ્ટર નું નામ લખવાનું છે કે ચેપ્ટર 3 પ્રાચીન ગ્રંથ નગરો. ચેપ્ટર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. પ્રાચીન નગરો અને ગ્રંથો. એમાં પ્રશ્ન એક કરીને લખો કે નીચેના પ્રશ્નોમાંથી દરેક પ્રશ્નના ઉત્તરમાંથી વિકલ્પ, એટલે કે આપણે પહેલો પ્રશ્ન છે એ કયો લેવાનો છે તો કે એમસીક્યુ નો લેવાનો છે. તો પ્રશ્ન 1 હાસ્યમાં લખો. પ્રશ્ન 1 એક શબ્દમાં જવાબ આપો. કાઉન્સમાં એમસીક્યુ લખી નાખો. એમાં નીચે 1 નંબર કરીને લખવાનું છે તમારે કે મનુષ્યની રહેણી કહેણી સાથે કઈ બાબત સંકળાયેલી છે. મનુષ્યની રહેણી કહેણી સાથે કઈ બાબત સંકળાયેલી છે. નીચે જવાબમાં લખો. મનુષ્યની રહેણી કહેણી સાથે સંસ્કૃતિ કઈ બાબત સંકળાયેલી છે તો કે સંસ્કૃતિ. આપણને શું કીધું છે કે મનુષ્યની રહેણી કહેણી સાથે આપણે કોઈ પણ આપણી જે રીત રિવાજ છે, આપણા જે જીવનચર્યા છે એ કઈ કોના આધારે હોય તો કે આજુબાજુના પર્યાવરણ અને સંસ્કૃતિના આધારે હોય છે. તો કે મનુષ્યની રહેણી કહેણી આપણે જે જીવન જીવીએ છીએ એ કોના આધારે અને કઈ રીતે જીવતા હોય તો કે આપણી રહેણી કહેણી, આપણી સંસ્કૃતિ, આપણા રીત રિવાજો, માન્યતાઓના આધારે આપણી બાબત સંકળાયેલી હોય છે. પછી એક લાઈન છોડીને નીચે બીજો એમસીક્યુ લખવાનો છે. ઋગ્વેદમાં કેટલા મંડળો છે. ઋગ્વેદમાં કેટલા મંડળો છે. આપણે કેમ અલગ અલગ મહાભારત છે તો એમાં ઘણા બધા શ્લોક છે, રામાયણ છે તો એમાં ઘણા બધા શ્લોક છે. ગમે એ ગ્રંથ હોય તો ગ્રંથમાં કેવી રીતે હોય કે અલગ અલગ પાઠ હોય, એવી રીતે ઋગ્વેદમાં કેટલા મંડળો છે તો કે ઋગ્વેદમાં 10 મંડળો છે. કેટલા? 10 મંડળો છે. એના પછી છે ત્રીજો એમસીક્યુ. સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં છે. સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં છે. તો જવાબમાં લખો પશ્ચિમ દિશામાં. તેના પછી પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા?
ભેજથી બચવા હડપ્પા સભ્યતાના લોકો કઈ જગ્યાએ મકાનો જગ્યાએ બાંધતા ઊંચા ઓટલા પર તેના પછી છે પાંચમો એમસીક્યુ હડપ્પા પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે હડપ્પા પાકિસ્તાનમાં કઈ જગ્યાએ આવેલું છે મોટા ગોમેરી કઈ જગ્યાએ આવેલું છે મોટા ગોમેરી તેના પછી છે છઠ્ઠો એમસીક્યુ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે તો જવાબમાં લખો ભોગાવો નદીના કિનારે આવેલું છે તેના પછી છે સાતમો એમસીક્યુ સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો જવાબમાં લખો સિંધુ ખીણની સભ્યતાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હતો તેના પછી છે આઠમો એમસીક્યુ આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે આપણો પ્રાચીન ગ્રંથ કયો છે ઋગ્વેદ તેના પછી છે નવમો ઋગ્વેદ કાલીન સમયમાં રાજાનું મુખ્ય કાર્ય શું હતું તો કે હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી
જવાબમાં લખો અન્ન ભંડારો, અન્ન ભંડારો. અને ચાલો હવે આ એમસીક્યુ છે સમજી લઈએ. તો કે ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો કે ઋગ્વેદમાં 10 મંડળો છે. આપણે કેમ મહાભારતમાં શ્લોક આવે છે, રામાયણમાં શ્લોક આવે છે, ભગવદ ગીતામાં અધ્યાય આવે છે, એવી રીતે ઋગ્વેદમાં શું આવે છે? મંડળો. આ મંડળોની સંખ્યા કેટલી છે? તો કે 10 મંડળો છે. સિંધુ ખીણની સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં છે? સિંધુ ખીણ છે જે હડપ્પીય નગર હતું હડપ્પા, એમાં નગર રચના, સભ્યતાની નગર રચના એટલે કે લોકો કઈ દિશામાં રહે છે, રાજાનો માર્ગ પણ અલગ હતો અને લોકો જ્યાં વસતા હતા એ માર્ગ પણ અલગ હતો. તો નગર રચના સિંધુ ખીણની સભ્યતામાં કિલ્લો, રાજાનો જે કિલ્લો છે એ કઈ જગ્યાએ હતો, કઈ દિશામાં હતો? તો કે પશ્ચિમ દિશામાં હતો. તેના પછી છે પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાના લોકોના મકાનો કઈ જગ્યાએ બાંધતા હતા? તો કે ઊંચા ઓટલા પર. પૂર અને ક્યારેક ખૂબ વરસાદ વધુ આવી ગયો હોય, પૂર આવ્યું હોય તો શું કરે છે? ઘરમાં પાણી આવી ના જાય એના માટે એ લોકો શું કરતા હતા? તો કે ઊંચો ઓટલો બાંધતા હતા અને એમના પર મકાન બનાવતા હતા. તેના પછી છે પાંચમો, હડપ્પા પાકિસ્તાનમાં કઈ જગ્યાએ આવેલું છે? આ હડપ્પા જે સંસ્કૃતિ છે, હડપ્પા નગર છે, અત્યારે પાકિસ્તાન છે, એમાં પાકિસ્તાનમાં કઈ જગ્યાએ આવેલી છે? તો કે મોટા ગોમેરી, મોટા ગોમેરી. તેના પછી છે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? જે પ્રાચીન નગરો આપણને મળી આવ્યા છે કચ્છમાંથી છે, હડપ્પા છે, લોથલ છે, તો લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો કે ભોગાવો. પછી આપણે એક્ઝામ્પલ તરીકે સુરત કેમ તાપી નદીના કિનારે છે, અમદાવાદ સાબરમતી નદીના કિનારે છે, એવી જ રીતે આ લોથલ છે એ ભોગાવો નદીના કિનારે છે. તેના પછી છે સાતમું, સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? સિંધુ ખીણ અત્યારે કેમ આપણે સુરતમાં છે ડાયમંડ અને એમ્બ્રોઇડરી મુખ્ય ગણાય છે, તો પહેલાના સમયમાં જ્યારે સિંધુ ખીણની એટલે કે જે પ્રાચીન લોકો છે એમની મુખ્ય સંસ્કૃતિ, લોકોનો મુખ્ય વ્યવસાય તે શું કામ કરતા હતા? તે લોકો શું ધંધો કરતા હતા? તો કે પહેલાના સમયમાં ખેતી અને પશુપાલનનું વધારે હતું. તેના પછી છે આપણો પ્રાચીન ગ્રંથ કયો છે? તો કે રામાયણ, મહાભારત, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઉપનિષદો એ બધું શું છે? પ્રાચીન ગ્રંથો છે. પણ આપણા ચેપ્ટરમાં આપણને કયો ગ્રંથ ભણવામાં આવ્યો છે? તો કે ઋગ્વેદ ભણવામાં આવ્યો છે. એટલે જવાબમાં શું આવે? ઋગ્વેદ આવે. તેના પછી છે નવમો એમસીક્યુ, હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી? હડપ્પીય સંસ્કૃતિના જે લોકો હતા પ્રાચીન, એ લોકોની મુખ્ય વિશેષતા તેમનું શું પ્રખ્યાત હતું? તો કે અન્ન ભંડારો. અન્ન ભંડારો એટલે કે અનાજ, ખોરાક સંગ્રહ કરવાનો. જે ખેતીમાં જે પાક થયો છે એ સંગ્રહ કરવાને શું કહેવાય છે? અન્ન ભંડારો કહેવાય છે. આ 9 એમસીક્યુ તમારે તમારી બુકમાં લખવાના છે. રિવિઝન ચેપ્ટર 2 પૂર્ણ થયા પછી રિવિઝન કરી ચેપ્ટર 3 લખવાનું છે. પછી એમસીક્યુ લખવાના છે. આ 9 એમસીક્યુ લખવાના છે. સ્ક્રીનશોટ પાડી લો. તેના પછી છે હવે 10મો એમસીક્યુ. દસમો એમસીક્યુ, સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા? સિંધુ ખીણ સભ્યતાના લોકો
અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા? જવાબમાં લખો હડપ્પામાંથી. તેના પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. આ પ્રશ્ન એમસીક્યુ લખાઈ જાય પછી એક લાઈન છોડીને પ્રશ્ન 2 ની સૂચના મારવાની છે અને પછી લખવાનું છે કે ખાલી જગ્યા પૂરો. હવે પહેલી ખાલી જગ્યા પૂરો. ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પ્રાચીન સ્થળ છે. ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું પ્રાચીન સ્થળ છે. તેના પછી છે બીજી ખાલી જગ્યા. એક લાઈન છોડીને લખવાની છે. લોથલ અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે. જવાબમાં લખો સાતમું ધોળકા. ઋગ્વેદ ખાલી જગ્યા ભાષામાં લખાયેલો છે. ઋગ્વેદ ખાલી જગ્યા ભાષામાં લખાયેલો છે. વૈદિક સંસ્કૃત. એના પછી છે ચોથી ખાલી જગ્યા મોહેન્જો-દડો. ખાલી જગ્યામાં ઉતરવા માટે બંને બાજુ એ પગથિયાની વ્યવસ્થા હતી. ચોથું સ્નાન કુંડ. જવાબમાં શું આવશે?
સ્નાનકુંડ. પાંચમી ખાલી જગ્યા ઋગ્વેદમાં સવારની દેવી અને સાંજની દેવીને ખાલી જગ્યાના ઉલ્લેખમાં જોવા મળે છે. ઋગ્વેદમાં સવારની દેવી ખાલી જગ્યા અને સાંજની દેવી ખાલી જગ્યાના ઉલ્લેખમાં જોવા મળે છે. જવાબ ઉષા અને અદિતિ. હવે સમજી લ્યો. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે ધોળાવીરા વીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પ્રાચીન સ્થળ છે. પહેલાના સમયનું જે અવશેષ આપણે ઘણી વખત એમ કહીએ કે જમીનમાંથી આ મળી આવ્યું, આમ અવશેષો મળી આવ્યા. તો ધોળાવીરા છે એ પ્રાચીન નગર છે, પ્રાચીન સંસ્કૃતિનું છે. સિંધુ ખીણની સંસ્કૃતિ જ્યારે હતી ત્યારનું છે. તો ધોળાવીરા કચ્છ જિલ્લામાં મળી આવેલ પ્રાચીન સ્થળ છે. ધોળાવીરા કઈ જગ્યાએ કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. તેના પછી છે લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે. લોથલ ક્યાં આવેલું છે અત્યારે હાલના સમયમાં? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. પછી જે ઋગ્વેદમાં ખાલી જગ્યા ભાષામાં લખાયેલું છે. ઋગ્વેદની જે ભાષા છે પ્રાચીન સૌથી પ્રાચીન જ્યારે પહેલાના સમયમાં જ્યારે ગ્રંથ રચાતા હતા ત્યારે કઈ ભાષા હતી? તો કે સંસ્કૃત, તમિલ અને પ્રાકૃત. તો ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલો છે? પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. તેના પછી છે ચોથી ખાલી જગ્યા મોહેંજો-દડો ખાલી જગ્યામાં ઉતરવા માટે બંને બાજુ પગથિયા હતા. તો કે મોહેંજો-દારો છે ત્યાં જે નગર રચના છે તેમાં સ્નાનકુંડ એટલે કે ખૂબ મોટું વિશાળ લાવાનું જે કુંડ હોય છે એમાં શું છે ઉતરવા માટે બંને બાજુ પગથિયા છે. મોહેંજો-દડો સ્નાનકુંડમાં ઉતરવા માટે બંને બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. તેના પછી છે પાંચમું ઋગ્વેદમાં સવારની દેવીને ઉષા અને સાંજની દેવીને અદિતિના ઉલ્લેખમાં જોવા મળે છે. ઋગ્વેદમાં સવારની દેવી એટલે કે સવારની જે આપણે કેમ સવારે 7 વાગે છે 5 થી 7 નો જે સમયગાળો છે એ સમયગાળાને કયા નામથી ઓળખવામાં છે? ઉષા. અને જ્યારે દિવસ આથમે છે ત્યારે કયા નામેથી ઓળખવામાં આવે છે? તો કે અદિતિના નામેથી ઓળખવામાં આવે છે. તો આ 5 ખાલી જગ્યા અને આ 9 જ્યારે 9મો સવાલ પત્યો તેના નીચેથી આ 10મો શરૂ કરવાનો છે. 10મો લખી પ્રશ્ન 2 ની ખાલી જગ્યા 5 લખવાની છે અને પ્રશ્ન 3 માં ખરા ખોટા છે જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈશું. પરંતુ પહેલા આમનો સ્ક્રીનશોટ પાડી અને તમારી બુકમાં તમારે ફરજિયાત લખવાનું છે.